નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામ ખાતે રહેતા 45 વર્ષીય જયાબેન વિનોદભાઈ રાઠોડના પ્રથમ પતિનું મોત નીપજ્યું હતું। 3 સંતાનની માતા ફળિયામાં જ રહેતા રામસિંગ રાયસિંગ વસાવા જોડે છેલ્લા કેટલાક વર્ષોથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી। દરમિયાન રામસિંગ વસાવા અવારનવાર જયાબેન સાથે ચરિત્ર પર શંકા કરી ઝઘડો કરતો હતો। ગત રાત્રિના પણ બંને વચ્ચે ઝઘડો થતાં રામસિંગ રાયસિંગે લાકડીના ફટકા મારીને જયાબેનને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, લોહીલુહાણ કરી દીધી હતી। જે બાદ તે ત્યાંથી નીકળી ગયો હતો। જોકે લોહીલુહાણ હાલતમાં જયાબેનને સારવાર ન કરાવી હતી, જેને લઈને વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું। પાડોશમાં રહેતા પરિવારજનો દ્વારા આ અંગે શહેર પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રથમ સ્થળ પર તપાસ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હત્યા કરી ફરાર બનેલા રામસિંગ ઉર્ફે રાયસિંગ વસાવાની પ્રાથમિક અટક કરી હતી અને તેની ઉલટ તપાસ શરૂ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે લિવ ઇન રિલેશનમાં રહેતા 5 સંતાન છે, ત્યારે ક્રાંત અને શંકાને લઈને માતા પિતાની છત્ર ગુમાવવા સાથે પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો। ગતરોજ તારીખ 31/1/2026ના રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મર્ડરની ઘટના ધ્યાને આવી હતી। તેના અનુસંધાને પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ગુનો દાખલ કરેલ છે, જેમાં કલમ 103(1), 117(2) તથા જીપી એક્ટ કલમ 135 અન્વયેનો ગુનો દાખલ છે। જેમાં હકીકત એવી છે કે મરણ જનાર બેન જયાબેન વિડો ઓફ વિનોદભાઈ અંબુભાઈ રાઠોડ, ઉંમર લગભગ 40 વર્ષ હતી। તેઓ રામસિંગભાઈ ઉર્ફે રાયસિંગભાઈ વસાવા કે જે રહે ખડી ફળિયું જૂના બોરભાઠા ગામમાં સાથે રહેતા હતા। બંને વ્યક્તિ જે છે તે તેમના જે સ્પાઉસ છે તે ગુમાવી ચૂક્યા હતા અને બંને જણા લિવ ઇનની રીતે સાથે રહેતા હતા। બંને જણા લગભગ 6 મહિનાથી સાથે રહેતા હતા, પણ નાના નાના બાબતે એમને વચ્ચે ઝઘડો થતો હતો। તો 31/1/2026ના રોજ લગભગ બપોરે 3 થી 5 ના સમયગાળામાં તેઓની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેને કારણે આ ઝઘડામાં અંતે આરોપી જે છે રાયસિંગભાઈ એના દ્વારા જયાબેનને લાકડી અને સપાટા જેવા અને અણીવાળા એવા સાધનની મદદથી એમની ઉપર માર માર્યો હતો અને તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું। તે ઘણા લાંબા સમય સુધી ત્યાં પડી રહ્યા હતા, પણ તેમને દવાખાને લઈ જઈને પણ તેમણે એમની ઉપર ધ્યાન આપ્યું હતું અને એ દરમિયાન બેનનું મૃત્યુ થવા પામ્યું હતું। જે અનુસંધાને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી સ્થળ ઉપર વિઝિટ કરી જરૂરી તમામ પુરાવાઓ જેમ કે FSLની મદદથી, ડિસ્કવરી પંચનામાની મદદથી હથિયાર રિકવર કરી વગેરે જરૂરી તમામ તપાસ હાથ ધરી હતી। આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલ છે અને હાલમાં એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલ છે। સર, હત્યાનું મુખ્ય કારણ શું હતું અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે શું આરોપી? તેનું મુખ્ય કારણ એ હતું કે બંને જણા લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા। આ દરમિયાન નાના મોટા ઝઘડાઓ થતા હતા। ક્યાંક ને ક્યાંક આરોપી છે એ મરણ જનાર બેન ઉપર ક્યાંક ને ક્યાંક કોઈ કુશંકાઓ પણ કરતા હતા। બીજી અન્ય નાની નાની બાબતોમાં પણ ઝઘડાઓ થતા રહેતા હતા અને તેને કારણે આ બાબત છે એ વધારે એગ્રાવેટ થઈ અને આ બનાવ બન્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું છે। ઓકે, થેન્ક યુ સર।